જૂનાગઢના બાંગરોડ બંદર ખાતે 20 નવેમ્બરે વ્હેલ શાર્ક ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે બાંગરોડ બંદર ખાતે વ્હેલ શાર્ક ડેની ઉજવણીના ભાગરૂપે સોમનાથ ભવન ખાતે બીએમ પ્રવીણ કુમાર વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા મેનેજર અને સંજય કુમાર કમાન્ડિંગ ઓફિસર ઇન્ડિયા કોસ્ટલ ગાર્ડ વેરાવળ અને જૂનાગઢ જિલ્લા વન વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દરિયાઈ જીવને બચાવવાનો દુનિયાનો સૌથી પહેલો પ્રોજેક્ટ સફળ રહ્યો। વ્હેલ શાર્ક ડેની નિમિત્તે માછીમારોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા। જે વેલ માછલી છે જે સૌરાષ્ટ્રના દરિયામાં દૂર દૂરથી આવે છે અને આપણા ઘરની એક દીકરી તરીકે મહેમાન થાય છે એને ન મારવું જોઈએ, ત્યારે માછીમાર સમાજે આ મોરારી બાપુના શબ્દો અને સરકારના આ પ્રયાસમાં એ લોકો સહભાગી થયા, એના મોરારી બાપુની વાત અપનાવી અને છેલ્લા 2 દાયકાથી માછીમારો એની મુખ્ય આવક છે એ બંધ કરી આ માછલીને બચાવવાનો અભિયાનમાં જોડાયા છે। प्रतिनिधि WTIના પ્રતિનિધિ તથા સાગર ખેડૂત સમાજના પ્રતિનિધિ આમાં હાજર રહ્યા તથા જો છેલ્લા 2 દાયકામાં સંયુક્ત અભિયાન દ્વારા કુલ 1000 વેલ શાર્કનું અમારા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને 1 કરોડ 26 લાખ જેટલો વળતર પણ સાગર ખેડૂતોને આપવામાં આવ્યું છે।